નવું કામ થઈ ગયું પાવ તમે તો છોકરું એ મારી ગયું આ તો પેલા હમતું ભણો ને હા આમ તો ભણો આજ તો હમણાં બધી વી કાઢી નાખું હમણાં ભણાવ પર ને હમણાં હોમતાઈ છો ગઈ તો હોમતાઈ ને આજ તો કૂટી નાખું રાત તો તાણી ખબર નહીં પડતી એવાની કે આવો ભણાનો મેલ્યું છે રખડતો ગોમો એકલો તાણે આ કાળ મોટો મની મારી ગયો મારી જશે તાન તમને દે બીજા કોઈ મારી ગયો હોમતાઈ ને આજ તો કૂટી નાખું આ તો ભેગા કરીને તો બે ને એનો બાપ હું તમને એ આજ તો કૂટી નાખું એન બાપ તો ચેકની પાઘડી છે એની બકુબા નામ છે ભાવ એ આપણે નહીં ઓળખતા હમણાં આવશે શું થાય મારો આઢુનો ફોન હલો હા આઢુ અલ્યા તમે શું કરો છો ચાંદના જાજો ઓ રોટલા તૈયાર થઈ ગયા હું ટ્રેક્ટર ફસાણું છે એમ બરોબર છે નીકળ્યું કે નહીં નીકળ્યું બીજું ટ્રેક્ટર બોલાવીશ ખેંચવા માટે એમ અને આ રોટલા તૈયાર કરીને મેળ્યા છે હું તો તાન ભણો તો રંભાઈ જોશે આવતો તો હે સારું સારું આવો તમે હેડો એ હા આવો ભાઈ આયા મારા ઘરોમાં તમે નરવા પડ્યા આબુ પડે તો શું કર્યું સારું કર્યું ને આયા તો લોકો તમારા ઘેર આવી છે કોણ છે મારા આઢું મારો ભણો છે મારા આઢું ઉચ્ચર રાખવા ગયા છે તો જ્યાં છે આપણે પેલા નરેશભાઈ નહીં ઓય એને કુવા પર જેલા છે અને જઈ તમારો ભણ્યો કાળ મોટો જઈ ગયો કાળ મૂઠો ગટુ કાકા તમે જઈ બોલાવો ને એમાં કયા તો રંભા શી બાજુ એ આપણા નસરા ભાગમાં એ કૂતરાને કોઈ રખડતો મેલ લીધો છે બધે જબ બળે બડકો બરબર કરે છે તાણે અલ્યા છોકરું સીધું જ છે થોડું મગજનું ખાલી બીમારી છે ને અરે મને બે થાપો તો અડજો સમજાઈ દેજો ને તો તમને ભમાયો પાછો ગટ્ટુ કાકા છોકરું છે ઓવે. અને હીરો એમ ના કરે તમે કોક આઈડિયા હોત તો જ એને કોઈ લખણ કશું કરે. આ જીતુભા તમારે ઘેર પૂછો મારો પોણો છે મને ના ખબર તમે કોક આઈડિયા હોત તો જ એને લખણ કર્યો ને ના કર્યો હોય અરે આ જીતુભાઈ પણ પૂછો તમારા ભણાવ પર એટલો બધો વિશ્વાસ નથી મેલ્યો પેલા પૂછજો આવે એટલે ગટુ કાકાને થાપો છોડ્યા રાવણામ બેહીને તો આબરૂ જાય એવું કર્યું છે તાણે અલ્યા બાપ બેટો ચમ મારી આબરૂ ઘટાવા આયા છે યાર ગટુ કાકા તમને એને કોઈ કર્યું હોય તો માફ કરજો માફી હું માગું છું બસ કે પણ હવે આ બાજુ એની આવે હું પેલો પૂછું ના એના બાજુ આ તો સોડીએ વખોડી નાખો તો એના ગટુ કાકા મારા આઢું ઘેર નહીં એમ ના કરાય એ તો હું ઠપકો આલું છે અને છોકર પૂછી છે હવે ટપ્પો મારે હાલવો છે નહીં ગટુ કાકા હું આલું શું કહું છું મારે હાલવો છે એટલે કહું છું હું આલું છું એમાં કોઈ વધો નહીં હેડો અને અમે બોલો તો બેઠા બોલાવો અલ્યા આ મૂર્ખો પછી જાય નહીં અને આ ગોડાને મારે શું કરવું હવે અને ચોકન જો હવે જે આવ્યો નહીં અંધારું થઈ ગયું ખાવાનું હું તો તૈયાર કરીને ખાઈશ ઘર વાંચી નહીં આ તો હા ઘર તો સોરી વાંચેલું બરોબર છે ને પાછો ઘરમાં પહેરી જતો રાહતાળ કરો ચાવી હાલ કાઢવી જ નહીં ઓની લાગે મારે ખોળવા જવું પડશે કે શું કરવું પડશે હવે આજરો જાતા હું કા મૂર્ખો તમે બે જણા બેહો પેલો ભોણો ચો જો હું ગોચીને લેતા આવું લઈને આવો તમે ઝટ જલ્દી આવજો સારું સારું ઓવા એ કાળ મુઢા નાખતો એની દવા કરી નાખું તમે લાવો ખાલી હવે આ માણસ નહીં માણસ પાયો નહીં એનું મારે વાપરવું પડે છે આ શું કરવું મારે વાની અને આજે મૂર્ખો ઓય મિલીને જોશે રોટલા ખવડાવશે મને ઓય જો એટલે એટલે ગટુ કાકા હા જો આપણે ડોસ્યો જીસી ખેતરમાં અન્ય અજગણ આવી નહીં ને આપણે બે સ્ત્રી પૂછ્યા તો આમ તો પાણી તૈયાર છે ખાધા વગર તું કા જાઉં રોટલા ખાઈને જાવ એટલે કે પેલા આવશી જો જાય હા અમે હમણાં પૂણા થાય એટલે આવશી ખાવાના ટાઈમે ખાવાના ટાઈમે આવે છે મારી હોમ તો બને આ તો રોટલા નું રહત આ કઈ જાય છે ને એનો રહત આ કઈ જાય છે આ તો બતાવી દે કે આપણી કોણ છે હમણાં આવે એટલે હો. હમણાં આવે એટલે વાત હમણાં જો હમણાં થાળી હમણાં ઓમથી હું ઉધડી હતી નેવારું હા હો પણ પેલો તો ઉભો જ નહીં રહે ચિયો પેલો કોલસા જેવો કાળે તવી જેવો એનો ભણ્યો હા હા યાર કાળો છે ને મને ધોળો શાપ કરીને રહો છે જલ્દી ખાડામાં તાણે ને એકલા જ ના ફરીથી એક બીજી વાત એક તો દેખાતું નહીં પાછું કાળું ભટ રાતનું અને પાછું શી ગરમી કરે છે ને હાલ તો રાતના તો દેખાય જ ના બિલકુલ તો બે થાપો છોડી ગયો છે ભમાવા તો વગી છો બાલે જીરવી નાખવા ગટુ કાકા ખોટું ના લાગે તો વાત કહું હા. આરી વાત રહી ને રાવણામ તો જવાની જ છે ભાઈ તમે હું જાણું છું અને એક આ આમ તું બાન કીધું પેલો ભણ્યા તો કોઈ ખબર ને ગોડું છે પણ હોમ તો બધા નીકળે જો એ તો નાખી એ તો એને ભમાવશું આ બાજુ તણ હેડો વાત અમે રામણામ કોઈ કેક ના કે પણ પહેલા તો હું કહેવાનો જ છું કારણ કે અમે મોકો મળી જશે ગટુ કાકાનો એટલે હું એકલા પેલું કરો છો મને તો કહો કોઈ નહીં આપણે ખાવાની વાત કરતો હતો ખાવાની હો ખાવાના અસલ જીના રોટલા કરાવવા છે પેલા નહીં ખવડાવવા છે સમાધાનમાં જીના રોટલા જ થાય યાદ તો ગોળ ની બધું હા બહલાખન જવું પડશે ગાવ ગાત તો એક તરફ તો મારી નાખ્યું હવે આવ્યો તો સાઈડમાં પેલા ભાડીના તું રંબા ચોકડી જતો
આ વખત બે કાકો બે જણા હતા હા. એ જોતા ને પીલબાદ ગયો નિમણા જોતા એ જઈને તું કોઈ ઓહણે કોઈ બે કાકા નેસા નસા હતા એને તું બોલ્યો તો કોઈ ના તમારા લુકડા એને બગાડે જ પણ એને તું કોઈ છોડ્યું તું ના નહીં છોડ્યું હું એને અડ્યો જ નહીં તો જેમ મારા ભોણાની આરે આબરૂ કાઢવા બેઠા છે મને ચેટલો ઠપકો આલ્યો આખા ગામમાં કોઈ ઠપકો ના ને આ બે ઠપકો આલી ગયા લે હેડ તું અડ્યો જ નહીં કે નહીં અડ્યો હું એને બોલાયા જ નહીં પહેલી વાત તો સાચું કીધું કે હા શું કહું હા તો હડો એની દવા હું કરું તો ઉઠતી મને 4 થાપો છોડી એની હા એનો મતલબ એ ક્યારે જ્યાદા કુંવર હો કે સાચું નહીં બોલે પણ કુંવર જ્યાદા થાપો મેલી કે હવે ખબર પડી કે તું કોક તો લખણ કરે એને કે ઠપકો લઈને મારા વગણે ના આવી ગઈ તાકાય જ નહીં કે મારા વગણે ઠપકો લઈને આવે પણ હું હેડો જાતો હતો કે હા. તે મારે ઠે આવી જઈને પગમ પડ્યો કે હા. તે સીધી એને મને કહ્યું માર પગ ઉલ્યા પકડે એમ કરીને મને 4 થાપો છોડી થાપો મેલી ઓય ઉપરથી થાપો તને મેલીને ઠપકો મને આલવા આયા તો તાણી હેડ એની ધૂળ કાઢી નાખું તું ના બોલતો સારું હું સમજી છે જાત નહીં તું પાછો ભણો મારો શર્ટ ફાડી છે પણ હું એની ઓલી તો બગાડવી જ છે હું સમજી એનું મનમાં યાર તઈ વાત મને એ નહીં તો હું તું પાછું તો ગમે તે થાય પણ મારો શર્ટ લઈ આવો લુગડો આ ફાડી ગયો હશે મારો શું કરવાનું છે એને આગેવાન આ હું તું પાછો ભણો છું તો મારે શું કર્યું છે આમ તો બાને ભણે કર્યું કે ડોશીએ કરી આવું ડોશીએ નહીં કર્યું ડોશીએ મને બંધા નહીં ડોશીએ નહીં પણ થયા મને આ એવું તો લાગે છે. દશા બગડી જાય જો હમણાં તમે આમ તો બાને દશા આ વખતે ભણા રાખતા હોય ઘેર પણ મારી વાત તો સાંભળો આમ તો બાને ભણા આવું ના કર્યું હોય પણ આ મને લાગે ડોશીએ તમને ધાપટા લાગી છે ડોશી દાદ આપણા ડોશીને ટોટો ભાઈ કાઢીએ આ બુસટ ને બુસટ બધું સાફ ફાડીને આ ગોટા પણ એવા ના રાખો એને ઘેર એટલે હું આપણો કે તમે કાલ નતા કહેતા મને કે મારા પૈસા આલ્યો ડોશીને કોક બોલતા હતા મને એવું જ લાગે છે કે આ ડોશીએ તમને તો આ બધા ઓના કર્યા જો કે ડોશી નહીં કરે કોમ તું પાના ભોણા કર્યા છે આમ તો બાને ભણા કર્યા ઓવે. હા એને આઢો નથી એ અલા એ તો ગોડા જેવો છે એને પણ ગોટા જેવો પણ આવક ના રાખો એ રોલ ના રાખો પણ એના મહેમાન છે રાખી હું નવે કરી વાત કરો અમારા આમાં શું કર્યું બાજુ એ તો પણ એવો છે જ ઠીક છે એના લમડા ઘણી નાખો આજ તો જો મળતા તમે હેડો તમે હેડો. હેડો કી અલા નથી જાવું લે હડો હોપડો હા. એ શર્ટ ના વતાય તેને ખબર ના પડે આ ના તો ભાથી પાસી જા તો ને તું એ ગોળ ખાવા ગોળ ની એ જી ખવડાવું હું અલા જી ખાતા ખાતા તને કડો ઝેર કઈ મિલશી જા મને ખબર પાડવા સારું જા તાણ મને પછી કહેતા નહીં પાછા હો કે સારું જો તાણ ભોણા હા તાર કાકો હજી આયા નહીં હજુ જે નહીં આવ્યા છે ફૂચલમાં ડટે નહીં ગયા મને કાકાને જ મારવા બેઠો હતો ને ઓહો આ બે મૂર્ખા મૂર્ખા આવી જાય પણ હજી તો આ લબા થઈને પડ્યા એટલે ઓય એટલે ઉભા તો તમે બે ઓ પધારો પધારો વધારે મારી વાત સાંભળો આ મારો ભણિયો એમ છે કે હું ઠે આવીને પડતો છો તો અને એ પગ પાન પડતો ને થાપો કમી દીધી તને કોણ ઠેઈ પડી એવી ઠે આવે છોકરું છે ઠે તો આવે તું ઠેઈ દીધી ઓરે ઉભા રહો પૂછે ફોમતુબાનો જ ભણો લાગ્યો એટલે પૂછશે કાળ મોઢો કાળ્યો હું સાપો પૂછું અડ્યો છે ગટ્ટો હું પૂછું છું વચ્ચે શું પાછો આ તો લોહી હું ગરમ થઈ ગયું છે હાસુ પૂછીએ ને કાં તો ભણાયો પાછો ભોણા કહું છું વાળાનું લોહી પી ગયું છે હા. કા ભણા હું પૂછું પણ પ્રેમથી પૂછી લઉં. એને નથી આવ્યું પણ ના શીવું હોય તો નહીં? ઘેર રાખવાનો પણ હું પૂછું છું પણ હા મારો શાંતિ રાખો વેચી મારી છે વેચી મારી છે એને વેચી છે ને તારે વેચી છે બે ને વેચી છે ભણાવાય તું આને અડ્યો તો હેડ અલા સ્વારી તે નહીં વેચી પ્રેમથી પૂછો હું પૂછું જો ભણા અડ્યો તો શું કહેજે એ રહ્યા નહીં હા એ પેલું બાથરૂમ હતું ને એવું આમ કરીને પેલું કોકો જેવું હતું કે હા ચીરા અમુક હતા ને મૂકી દઉં બેટારો હું અમુક કર્યા ચીરા ખાવાના જ છે હું સીધું પાટું મેલી હું પૂછું ભણો ભણા એ ભણા સાચું બોલજો હું તને ખજૂર આલું કોને થાપ્યું અહીંયા ગટ્ટુ કાકા આ ફોન તો બા. છોકરો મારો છોકરા ફોન લઈ લેવું હું ભણા હું તને ખજૂર ખવડાવું હા. સાચું બોલજો ખુશ હતી એ આધારા ને ખોખું પેલું કરતા જ છે હું જઈને સીધું પાટું મેલું ખાતા નતા હું 3 વખત કીધું બોલ્યો આ હું ડાયા પહાડ કે નીચે ગટ્ટુ કાકા જો હવે ભણા ઉભો રે અને 3 થાપો મેલી જ મને પણ ગટ્ટુ કાકા લે હા મારો કહું છું તમારે ખાવી છે ગટ્ટુ કાકા વાત કહું ભણ્યા લીધે તમને પડશે કારણ કે તમે રાખ્યો ભણાનો પાવ હવે આવું નહીં થાય બીજી ફેરા બસ
એવું ગેરંટી મારશો કે આવું નહીં થાય? બીજી ફેરા નહીં જ થાય અને બીજી ફેરા થાય તો હું બેઠો છું. પડશે. હાર મહી નાખજો મને બસ કે આ કાળ મુઢાનો લાવવાનો જ નહીં, આ કાળિયાને ઘેર રાખવાનો. મારી ભૂલ હતી કે ઓહણે હું લાયો એનો બાપો જઈ છે મને કહેજો. એનો બાપો આવે છે. એની હું ભમાવ વગી કરીને મારા આઢું છે અહીં મહેમાન છે આપણા ગામનો. મહેમાન ભગવાનનું રૂપ કહેવાય. હું તો હમણાં બે લમણો છું અડો તમારે. અલ્યા કાઢી નાખ્યું. અલ્યા કશું કાઢ અલ્યા એને મગજ થઈ અલ્યા ભમાવ લાગે. અલ્યા આનું લોહી પીધું હું કહું છું ઓનલાઈન જાજુ તમે ઘેર ઓને મગજ નહીં દ્વારે બટકું ભજ જાય તમારે તોડી નાખશે હાલ પાછો આખી ફેલ છે ભડકાઈ છે. એવું જ છે તમે તાર ઓને મગજ ત્યાં નહીં હુંતુભા, પેલા કાળ મૂઠો છો ગયો. નમૂનો અરે મારા શર્ટ ફાડી નાખ્યું છે. મને 1500 રૂપિયા આલો ને તારો કાળ મૂઠો બતાવો. કયો કાળ મુઠો વળી? એ તો ભણો. ભરો અલ્યા વળી એ ભણ્યા હોય શું કર્યું તું આવ્યું કોઈ નહીં. આ શું કરી છે? આ તું ફાડ્યું અલ્યા, છોડો, બીજી બે છોડો. છોકરું ને મને 1500 રૂપિયા આલજો. 1500 આલવાથી બે. 1500 લાવો, મારા પૈસા લાવો. મારે ટીચરની આબરૂ મારી કાઢી છે. મત કાઢો. ત્યાં ભોણાને સોડી જગ્યાએ હમતુબાની બે ત્રણ સોડ્યો કહો તો નહીં. પણ આબરૂ મત કાઢો એને સોરી કાઢો બે. મને પૈસા આલો, મારા શર્ટ જોવા જ નહીં. હા પણ પૈસા આલજો. પૈસા આલી જુઓ આલી આલજો, પૈસા આલજો. મને પૂછવા દે નકર તમારે પડશે હાલ. પૈસા આલજો. બોલો કાલવું છે શું કે કરવું? ખાવી છે કાલવું છે? હા બાપ બેટો મારો જીવ ખોરા બેઠા ના લાગે આજ મારું ઘર છોડીને મારે ના નાહી જવું પડે આજ એવું લાગે છે પૈસા આલો ને કાઢી તમને કાઢવું પડશે પાછું. બાથી બા પૈસા આલી દઉં મારા ભાઈ પૈસા આપી દઉં શર્ટના 1500 ઓના 1500 રૂપિયા 1500 રૂપિયા આલજો મને. હાલ 1500 રૂપિયા આલજો, મારા શર્ટ જોવા હાલ. આ તો વાતનો સેટ પડી ગઈ. બાથી બા આ પેલું સનોટી જેવડું નહીં મને અડી છે પણ નહીં છોડું પાડે. હા સડાયો જો બાથીબા, બીજો છે ગોડો એટલે આપણે એની ને હેડું. બાથીભાઈ તો છોકરો છે પણ તમે એના વાડે હું કહે તમારા બુસટની આખી જોડીના પૈસા મોં લેજો લાવો પૈસા આલો. પણ હમતુબા, પૈસા આલો. તમને એક વાત યાદ ના આવે તો હું યાદ કરાવું. ભાઈ હા બે વાડે થોડી વાર એ ભણા ઓય બે જા પેલા બે જા ના કે જોયા ને ધોકો સાથ દો. એક કીધું કે તારું બોડું ફોડી નાખ્યો આટું પણ ભણા પણ નહીં રાખું પાછું બે જા સોનો મનો સમજાવો. તા ના વાત ના પાડું છું કે પાછા આ નખ વગાડ્યો સનોટી જેવડું સો ભાઈ જો જેના બુટે ખબર જ નહીં પડતી તાણે નકા ધોકો પાડ્યો ધોઈ નાખ્યો ધોળું લઈ જામ. રોકી લે તારું નખ લુગડન ધોવા પડશે તમને એવું છે. આમાં ગટ્ટુ કાકા લાવો કે એને નથી કહું છું મારા બે સડવા દો કે ગટ્ટુ કાકા આપણે એ હમતે જ છોડવાની તમે સમજતા તમે તમે તો બે સડવા જો. બરોબર જીતવા બે તમારું સારું થતું એટલે છોડી લેતા ને બીજું શું કે તમારા શર્ટના પૈસા લેવાના. પૈસા આલો શર્ટના. જો પૈસાની બધું એનો બાપો આવે છે એનો બાપો આવે એ કે હું બતાડું કે આ જો મારા ગામમાં શું એના કરી બાપાને મારા પૈસા હું હું થવા આલે. છે કાલો. મારા તમને ઓળખું હું. હા મને ઓળખો પૈસા હું આવે પણ 5 મિનિટ બેહો ખાલી 5 મિનિટ બેહો હા રોડ. બરોબર હારું. આ એ છોકરા એ નહીં તો પાડે પણ એની ખબર પાડું. અલ્યા ભાતીબા મારે ભણ્યું છે હવે વાણિયા નવા રાખતા નહીં નક તમારી પથારી ગોળ થઈ જાય પાછી. ખરેખર ગમે તે થાય પણ કદી જિંદગીમાં આઢું ના છોકરા આપણા પાસે ના રખવાય નક આવા દાડા આવે આ તો સારું કહેવાય કે હું થોડો આમ ઠીક છું નક આર્યા માર્યા વગર ના મેલે ભોણિયા તો મારે પણ મારે ઢૂઢે કાઢી નાખે બેહો પેલો આવે છે બેહો થોડી વાર બેહો હા બેઠા છીએ. કંટાળી જો કંટાળી આજ તો એટલો કંટાળ્યો છું એક તો ટ્રેક્ટર લઈને હુસેન લેવા ગયો એમાં પાછું ટ્રેક્ટર ફસાઈ ગયું તે ફોન કર્યો ફોન કરીને બીજું ટ્રેક્ટર લાવ્યું અને બીજું ટ્રેક્ટર લાવીને ટ્રેક્ટર ખેંચી અને ટ્રેક્ટર હેડાડીને હું આવ્યો છું. અલ્યા પેલા હોમતુબા પેલા હરગુડી શાખે ઠરી ગયું અમાર તો એટલે બોટલા બોટલા ખવરે મેકશો કો અમન તો રોટલા હોય તો હાલ તો વજેલા પડે આપણે ગોગલે નેસા ઉતરી એમ નહીં અલ્યા હાડું
આઢું આયા તમે અલ્યા, પણ અત્યારે હું પણ સ્વાગતમાં બોલાયા છે. અલ્યા સ્વાગતની ચો પથારી ફેરો છો આ મારા ભોણીએ હું કર્યું છું વાણ તો મને તો આમ ગમમાં રેવાડી એમ નહીં અરે આમ ચમ આયા છે ખબર છે શું કર્યું છે? ઠપકો લઈને આવ્યા છે બધા હેલો ઠપકો. અને આ ભોણીએ પેલા પેલા બેઠા ને એક લાલ પાઘડીવાળા ને એક પેલા ગટુ કાકો બેઠા એને બેન માર્યા અને ઓય તો વાત જ છોડો બુસટની બુસટ ફાડી નાખાય શું કરવું મારે હવે ગોમમાં ચમ અલ્યા, પણ ચમ હાડું તમે મૂર્ખા નહીં. હું તમને શું કીધું તું? હું હેડ્યો એટલે કે તમે શું કીધું કે આ વાની વાર રાખજો, પણ તમે એની શેમ છૂટો મૂક્યો. છૂટો નથી મળ્યો આઢું હું એમ કીધું મૂકું તું આટલે રમ અને હું રોટલા તૈયાર કરાવું કે હું રોટલા તૈયાર કરાતા આ તો ઠેઠ પહોંચેલો તમે પેલા વાદરા વાળું કર્યું. વાદરા નેહોણી ના હાલાય, વાદરા નેહોણ હાલે કે સડી જ જાય. એ તમારે ખબર છે કે આ થોડું મગજ ઓલું છે અને તમે છો રંબા મૂક્યો હતા તાણી. રમભાઈ કેમ આટલામાં રમે એકી અને રોટલા કરતા કરતા ઠપકો આવી એમ પર એટલી બધું ફટાયું કે હવે ફટાવાનું છે. પટાવ્યું છે અને હજી તો સારું જ છે આ ઈ તો તો કોમ જોયા એની આમ ભાઈ ઉભા થાજો મોટા ભાઈ બાટીબા જોજો યા અને યા એ માર્યા વાહ માર્યા. માર્યા ભેગા ભેગા મુએ માર્યા છે કે ભાઈ ફોમતુભા, હા? પછી કાઢો. કહું છું મારા અઢુન ક્યાં જોવા હું કર્યું છે વને મને પૈસા આલો અને માફી માંગાવો. હાડું હા મંગાવ એ હાડું આ છોકરો મારા જેવો નહીં, કોઈ ખમતો નહીં, પણ થોડું મગજ ઓછું છે. ખમ્માનની આવું નાવ જો કોકની એ તો હું એમ સમજાવું. માથા મેલશે ને તો ભોડું ફોડી હું નાખશે સમજાવું. સમજાવ વાસીબા, હું મારા હાથોની હુશેર લેવાય બરાબર. આજે મારા છોકરાને હું લઈને આવ્યો હતો. જે તમે નુકસાન શું છે ને એના પૈસા હું આલ્યો બસ. મારું મારો મકોડો બાજી ગયા છે કેડમ પાટું છોડી છે મકોડો બાજી તમારે જે પૈસા છે જે મોય હાડકામાં સિલાઈ નખાઈએ ને એના પૈસા હું આલ્યો. ના આ આઢું મારો છે પૈસા હું આલ્યો જીતુબા, પૈસાની વાત તો ઠીક છે પણ માફી માંગાવો. વંદમ જીતુબા પેલા હા ઓય તો ઓય તો ફેરી હાથમાં લીધા. ઓય તો ફેરી હાથમાં લીધા. પેટની વાત છોડો એટલે અમારા ગામના આગેવાનની ખબર પડી જાય ને તો મારી ધૂળ કાઢી નાખતી બીજું કોઈ નહીં. આખો દાડ જો ભણો તમે તો આવો ચાલે પણ આ ભણા તમે આખો દાડ ચોક ઇनको ખારા દવાખાના વતાડો ને ઘેર રાખો કેમ કે આટલું આ ધોવત ખરી ગમમાં કે આટલું મોં આવે એટલે આપણે શું કરવું હું મારે એકવાર આવ્યો ને ઓળી પર આવવાનો છું પણ હું નહીં લાવું. ના લાવતા ને કે ઓળી પર હું યણ આવ્યો અમે હા હા તમે આવજો. હું ઓળી પર આવ્યો તમે આવજો, આપણે ખજૂર ને એડા બધું લાવશે. લાવજો કે પણ હોય ને હું કઈ દીહડો હવે એટલે જો હાડું પૈસા હું આલ્યો. ના. એક રૂપિયો તમને નહીં તમે આલવાનો. મારા વગણે આ પૈસા તો હું દાલ્યો ના હાડું પણ એટલે પણ આખી જિંદગી તમે મારો ખારો ખમો છો એટલે કે આજ પૈસા મને તો આલવા દો. ના આઢું હું આલું છું અમે તારે હારો થોડો કાગર છે કે ત્યાં છોકે હાલતો મારા કાં તો મેં પૂંજી કાંઈ નહીં. હાડું આજ તમે ઓન તો થોડું ચોકડું કીધું હતું આ તો ક્યાં લ્યો ઓન તો શરમ વગરનો થાય ક્યાં તો જો સીતુભા, છોકરાની વતીની માફી હું માગું છું. એમ ના ચાલે સમાજની વાતમાં ગટુ સમાધાન કદી નહીં કરે. હાડું હા એક હું હાલ સમાજમાં આજે સમાજ વાત કરું છું ને એ કે સમજાઈ જજો પા. કારણ કે હું સમજાવે. સમજાવ કારણ કે હું માફી પર આવું કારણ કે વોક અમારો છે કે માફી પર આવીએ છીએ. કારણ કે ગોમ મને પૂછતા હોય કે હાડું ગોમ. ઉભારો મારા ભાઈ આગેવાનને હું છોકરું બોલાવા મેલું છું બારો બરોબર હા આગેવાન કે એમ અમારે કરવું છે. હવે અમારા છોકરાએ ભોણીએ કર્યું છે એ કે તમે કહો નહીં મમ્મી કરશે પણ એવો કરશો આપણે નહીં હાલતા. આવે છે બધો આવીએ છીએ. કાળા મુઢા સુધારો આરા ઠેઠના દોઢા છે એને આગેવાન આવશે ને તાની ચિંતા કરી હવે મહેમાન પરણું તો હવે આજ આ ભોણીએ કર્યું. હાડું. કાલ મારા છોકરાએ કરે હાડું એક વાત કહું હા. કારણ કે તમારા હાલ છે ને પથ્થર હશે ઓગળી આવી છે. ઈ જ છે કારણ કે તમે આખા ગામમાં જેટલા ઊંચા હતા ને એ આજ મારા છોકરાના કારણે તમે આજ નેસા છો. કારણ કે મારો હાડું હાથે આવો એટલે આ ચિયાકને પાડી નાખે પણ પથ્થર ઓગળી આવી છે. ઈ જ છે હાડું તમે હોય બેહો હું હાલ આવું 5 મિનિટમાં જઈને પાછો આવું છું અલ્યા ઈગા જાય તો હું ઊભો છું એનો હાડું છે. ઘર વાત નહીં. જેવો. તમે તો કશો ગમના તો અરે કાકાનો વાંક છે. પણ ઘર નહીં ઘર લઈને નહીં જાતો ભાતીબા માપમાં અલ્યા પેલા કાળા મોઢાને તો મહેમાનની કોઈ નથી કહેજો તમારે જે કહું મને કહેજો હા તો કોઈ નહીં કે ભાઈ સમજાઈ લેજો પારકા ગોમમાં વધારે ના બોલી પા. મહેમાન આઢું મારે મગજ કોમ ઓછું કરવા માંડ્યું આઢું તમે હોય ભરો
હું આગેવાનને લઈને હાલ આવું છું એમને માર્યું આ જંપ છે ને એમને કોઈ થાય નહીં. એક એ ઓમવું છે કે આ એમને જમ્પ નહીં કૂદે એક એના માટે છે ને ગાડી ચલાવવી પડશે. એટલે ખુશી અમારા- કર્યા વગર પટાવવાનું બધું અમારા ગામમાં સમજવાળા માણસ અમે બે એક હું અને એક આગળ આ ત્રણ બેઠા ને હા કે ફેલ છે અરે 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 આગેવાન તો ભગવાનનો માણસ છે. એક જ કહું છું કાલે મારા પગ ને પડી ગયો. તમે આટલો ભાર હું આવું બરોબર. અલ્યા ભાથીભાઈ ગયા છે કે કોઈ બખાડા ના કરતા હોય પાછા મને જવા દે કણ. આગેવાન ઓ હમતુભા એટલે હું તો તમારી આવતો હતો અલ્યા હું આ પેલો ભાથીભા તમારી આયા બાથી તો આયા છી પણ પેલા બે આયા છી છે આ બે વળી ગટુન જીતુભા ઈ છે આયા છે અલ્યા પેલા મારા આડુવાળો નહીં ભણ્યો હા એ કોક એ ઘેર આવીને એને કોક લખણ કરે છે જે હવે હું કરે ને હું નહીં કરે જાણો. તો ભગવાન જોણે પણ હવે આ તો પેલા ભાતીપા તો એના પેરણના 2000 રૂપિયા માગે છે અલ્યા 150 રૂપિયાનું પેલું છે પેરણ ઈચ્છો મારે છે ને ભણિયાને માર્યો છોકરાને ભણિયાને મારાય હવે આપણું હોય તો ચાલે એટલે આપણું પણ ભણિયાને હવે મારે તો આબરૂના જજાકરા કરાય પણ તમે તમારા હાટુને શું લેવા બોલાવો છો કણ મારા વઢણથી હું બોલાયો એ આવ્યો તો હુચલ કરતો હવે મારે ચમચમ પણ એને એકલાને બોલાવો તો કે ઈ છોકરાનું કા લઈને આવ્યા છે ભણ્યાની એના એને હવે ઘેર કોઈ રાખવાળું છે નહીં શું કરવાનું કહો આગેવાન આયા ભાથીભા હા બોલો આયા આગેવાન. આગેવાન શું કર્યું હું તમને કહેતો તાર તમે ના આયા નવા આયા આ તમે કઈ તો આવ્યો તો કીધું હું આવું છું ત્યાં આવ્યો ને આ સટફાડી નું કરવાનું બોલો કોઈ કરવાનું ના હોય હું તમને કઈ હું મિલ્યા છે કેમ કોઈ ના કરવાનું એટલે કશું કરવાનું ના હોય એને કોઈ જીવ લે હું કરશો હવે જીવની મને 1500 રૂપિયા લીધી છે ના સટના અલા 150 રૂપિયા પેરણ છે ને હું 150 રૂપિયા લીયા હડો મને લીયા 150 હા, હું સાડો રૂપિયા ના, તમે 150 લીયા હડો તાણી વાત કરો છો અત્યારે હવે અડધી રાતનો કોણ હાલ છે તમે આ આગેવાન કરવાને એકલા છો તાણી આગેવાની કી તમે હવે છે ને કી એને વાતની હું માફ માંગુ છું. કારણ કે છોકરો આપણો ઓક છે કે આગેવાન આવો હોપ. યાર મારા આડું કોક છે હવે જો આગેવાન જે થઈ ગયું એ થઈ ગયું છે અને છોકરાને મદદ એવું તમને ખબર છે કે મને ખબર છે એટલે હું કરું છું તમે હોય ને જે આપણે જે આલું ને આપણે આલી દેવું કશું હાલવાનું નહીં હા એમ ઈ ને હા. મારી ગોમ પછી આબરૂ કાઢી અને મારું સટ ફાડ્યું અલા તું તો નતો કહું બામ બેઠો છે તારી આબરૂ જાય છે અલ્યા ગોમમાં કુલ પોસમ દેવાનો છું હું તારા ઘેર આવીને પેલું કર્યું છે વાત કરો છો જી હવે તું બે મને પૈસા તમ તાર આલજો એના પૈસા સટના પૈસા 1500 રૂપિયા 1 રૂપિયો નહીં હાલવાનો તું બે હોય રૂપિયા ના ચાલે ઓ બે ઉભારો તો કે હું તો બના તો મારી વાત સાંભળ. ઓ બે તમારે નહીં કરવાનું આગેવાન સમાધાન ન તાર કરવાનું માર ખાવાની છે બહાર ખાવી પડે ને જાણે આવો બહાર ખાવાની સમાધાન નથી. કરતી. આવો મકોડો ભાજીને જો અમારા હાથોને ઉપર ઓગળી ઊંચી કરશી ને તો હાથ હાથ નહીં રાખું પાહા ઓ બે કારણ કે હાથો છું કે તો માપમાં છું એ વાત કહો બાસીબા બેહો તમે બેહો ભાતીબા બોલો. જો મારી વાત સાંભળો તમારે હવે એ તો હા મગજ નહીં ને બરોબર એ હમતુબાન જે ભણ્યો છે ને એને મગજ છે નહીં અને જેટલા વખત એ તો મને હેરાન કરે છે એવું કોઈ નહીં કે તમને જ કરે મને હેરાન કરે છે અને તમે મોટું હમું રાખો તમે શું કર્યું છે કેડામાં સોડી છે એ તો મસ્તી કરી હે તમે નવા જોયા કે હું આમ પૂછ્યો શું કર્યું પાટું તો સોડી છે પાછી પાટું સોડી એ તો પાટું નહીં સોડ્યું ઓમ કર્યું ઓમ કર્યું હે ઓમ બબલ્યો નહીં સોડ્યું હોય એમ કહું છું સોડ્યું તું પૂછો જીતું પા બે સોડ્યા અલ્યા નહીં સોડ્યું હોય બે સોડ્યા તો અને હું પેલું સાફ કરતો હતો ને અને બધું. હોપલો હા. તે તમે શેમ આયા છો અમે આ ઠપકો હાલવા આવ્યા છો હમતુભાઈ ભણ્યો થાય તો જો હમતુભાઈ એ ઘણો આવું હોય તો જે અમે હમતુભાઈ કહેવા હતા કે થોડો ઠપકો હાલો આવું કરે ના ચાલે પણ એ જોવો એ તો મહેમાન છે હા. અને મસ્તીખોર છે અને પાછું મગજ નહીં મગજ બિલકુલ નહીં નું દેશી મારી છે બેસી નહીં માર્યું ગોડવ છે હાવ અને ગોડા આગળ તમે પેલું કર કરો તો એ તમને વધારે હેરાન કરે બરોબર એટલે તમે સમજ્યા અને કે આગળ થયેલું કર્યો કે ગોડાન ગોમ ના હોય ગોડાનો ગોમ હોય ઘરે હોય બધું હોય કોણ કે ના હોય પણ હવે જે છે તે પણ પછી ગોડો થઈને પછી જતો રહે એટલે ગોમ ના હોય પણ હોય ખરા કે હવે હવે સટ ફાડ્યું છે હા મને કહો હમ તું પૈસા હાલ મારે સટ પહેરવા અલ્યા તારું પછી આવો આવ્યો છું મારી વાત ખબર તાર 150 રૂપિયા શર્ટ છે અને તું આ હું જીવ લેવા બેઠો કોકની આબરૂ પર હાવ ખબર પડે છે કે નહીં તું પડી મેલ હેડ મૂલી આલ્યું કાલે હા છોડ તાણે અને તમે હેડો તમે હું લેવા બેસી રહ્યા છો કોઈ હાટું વાળવા આઢો હેડો હોય કે ઉતારે દાડે આવજો બધાને આપણે આપણા તરફથી ફોમતુબા હા એડો ખવડાવશું હા હા હું જઉં હવે ખજૂરો લાવજો
હારું હાડે હું ખવડાવું ખાધું આર્યા વળી ને પાછા મારા વગણે બખડા કરવા ના આવે હવે નહીં આવે એવું તમે ઘેર જઈને કહી દેજો એ તો કોટો કાઢ્યો હવે એ હારું તાણ હો કે આગળ તો હાડો આગેવાન આવ્યા છે ફાટી ગયું પટી ગયું હા બેહો તાણ હડો હવે હા બેસ્યું એટલે કે હવે એ આ હરખોડી શાક ખાઈ અને મુએ તાણ જવું તાણ ના હરગોડી નીકળી જોગ હોય તો હાશ નેટ એ ઉમણ્યા વારો તે જોવાય કાકા તું એ તો મજુ તું આટલી કરા લ્યા તું હમુલ્યા કે હું કા લોહી પીવી છી હું કહું છું આજ પછી નહીં લાવું બસ હું એકલો આવ્યો તમે એકલા આવજો કે એકા તમે અમારી આવો હારું એમ કરશે હડો અને ભોણા હવે આવી મસ્તી ના કરતો હો કે તમે બે જણા હોય બેહો હું સાની ઠેલી લઈ અને આવું છું ઓકે હા મારું ગઢવાડા હા